ઢાંકી દેવામાં આવેલી દિવાલ છે. એની પાછળ જે છે એ પાછળ ઝૂંપડપટ્ટી છે. આ જોઈ શકીએ છીએ આપણે ઝૂંપડપટ્ટી. હમણાં જ આપણે જોઈએ કે આ આખી જે દિવાલ જે છે એ દિવાલ સ્પષ્ટપણે દેખાય છે કે કઈ રીતે બનાવવામાં આવી છે. 6 દિવસ પહેલાની વાત છે, વધારે લાંબો સમય નથી થયો. અને આ એટલા માટે કરી રહ્યા છે કે દિવાલ જે બનાવી હતી એ દિવાલ પણ પછી દૂર કરી નાખી. તો આપણે આ જ વાત આપણે કરવી છે આજે. અને વાત એટલા માટે કરવી છે કે ત્યાંના રવિ સોની છે, એ રવિ સોની. મિત્રો, પાલનપુર શહેરની અંદર આવતીકાલે ગુજરાતના સીએમ સાહેબ આવવાના છે અને લગભગ જ્યાં સુધી મેં સાંભળ્યું ત્યાં સુધી 1000 કરોડ રૂપિયાના કામના લોકાર્પણ કરવાના છે. પાલનપુરમાં રવિ સોની સામાજિક ક્ષેત્રે મોટું કામ કરી રહ્યા છે અને સરકારની પોલ કરે છે અનેક કિસ્સાઓ પર. ખાસ કરીને જે સ્થાનિક નગરપાલિકા છે, પાલનપુર નગરપાલિકા, એની અનેક પોલ એ ખોલતા આવ્યા છે. અને આજે બીજી એક પોલ એમણે જે દિવસે કાર્યક્રમ હતો એના આગલા દિવસે આ પોલ ખોલી હતી ને એ સમયનો વિડીયો છે. આજે શું પરિસ્થિતિ એ પણ આપણે જોઈશું. પહેલા રવિને સાંભળી, રવિ સોની શું કહી રહ્યા છે એ સાંભળીએ. એમાં આપણું બાયપાસ પણ છે, બીજા બી ઘણા બધા અંદર છે કે જેના માટે પાલનપુર શહેરે ગર્વ લેવો પડે. અને એના માટે જે મંડપ બધું જે બંધાયું છે એ પણ તમને હું બતાવી દઉં પહેલાં એકવાર.